સોમવારે અમેરિકાના ઓર્લાન્ડો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ડેલ્ટા એરલાઇન્સના વિમાનના આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે આગ લાગવાની માહિતી સમયસર મળી જતા વિમાનમાં સવાર 282 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ડેલ્ટા એરલાઇન્સને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે વિમાન રનવે છોડીને એટલાન્ટા તરફ જતું હતું ત્યારે આ દરમિયાન બે એન્જિનમાંથી એકમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો વિમાનના એન્જિનમાં આગ લાગવાની ઘટના ટર્મિનલમાં હાજર એક મુસાફરના મોબાઈલ ફોનમાં કેદ થઈ હતી. તો વિમાનના જમણા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. તે FAA આ ઘટનાની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.